હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજે તારીખ 13/2/2026ના દિવસે ઇલોલ ગામના દરબારગઢ વિસ્તારમાં જાહેર માર્ગ પર ગાયના વાછરડાનું માથું ધડથી અલગ થયેલી હાલતમાં મળી આવવાની ઘટના સામે આવી, જેના કારણે ગામમાં ભારે આક્રોશ અને ચર્ચાનો વિષય વ્યાપી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આજે સાંજે આશરે 5 વાગ્યાના સુમારે સ્થાનિક રહેવાસીઓને જાહેર રસ્તા પર દરબારગઢ વિસ્તારમાં નાનું જન્મેલું આશરે 3 થી 5 દિવસના વાછરડાનું માથું ધડથી અલગ હાલતમાં જોવા મળતા ઘટનાની જાણ થતાં જ ગામ લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા અને અમાનવીય કૃત્યની નિંદા વ્યક્ત કરી હતી. આવું કૃત્ય કોણ કરી શકે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ તાત્કાલિક ગામ લોકો દ્વારા ઇલોલ પોલીસ સ્ટેશનને કરવામાં આવતા તાત્કાલિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે અને આ કૃત્ય પાછળ જવાબદાર તત્વોને ઝડપી પાડી તેમના સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. ગામમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. ઘટનાથી સંબંધિત કોઈ પણ માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. રિપોર્ટર જવાહર વણઝારા, હિંમતનગર, ઇલોલ. બોલો. ઇલોલ દરબારગઢ મુકામે આજરોજ ના ઘરની બહાર ગૌવંશના નાના વાછરડાનું ધડથી અલગ થયેલ માથું મળેલ, જેની જાણ અમોને થતાં અમો અને ગૌરક્ષકો બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં સ્થળ ઉપર જઈ અને પોલીસને જાણ કરેલ. પોલીસ સ્થળ ઉપર આવીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તમારું નામ? નરેન્દ્રસિંહ મનહરસિંહ ઝાલા, ગામ? ઇલોલ.